Hello friend, how are you? Standard 6, Science, chapter number 8, activity number 4. Take a deep breath and hold it for a little while. Feel your chest bone and the bones by gently pressing the middle of the chest back and same time. ઓકે તો એક ઊંડો શ્વાસ લેવાનો છે. તેને કેટલાક સમય સુધી રોકી રાખી તમારા છાતી તથા પીઠના હાડકાઓને હળવેથી દબાવીને હાડકાનો અનુભવ કરી શકો. કાઉન્ટ એઝ મેની રિબ્સ બોન્સ ઓફ અ ચેસ્ટ એઝ પોસિબલ. ઓકે, તો તમારે શું કરવાનું છે કે તમારા જે છાતીના હાડકા જે છે એ શું કરવાના છે, ગણવાના છે. બરાબર છે. ફિગર નંબર 8.10 કેરફુલી એન્ડ કમ્પેર વિથ વોટ યુ ફીલ ઓફ ધ ચેસ્ટ બોન. ઓકે, તો શક્ય હોય એટલી તમારી પાસળીઓ ગણો. We see that the ribs are curiously bent. ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ કે પાંસળીઓ જે છે વિશિષ્ટ રૂપે વળેલી હોય છે. They join the chest bone and backbone together to form a box. તે છાતીના હાડકા અને કરોડ સ્તંભ સાથે જોડાય અને પાંજરાનું નિર્માણ કરે છે. This is called a rib cage. હવે આ પિંજરને આપણે પાંસળી પિંજર કહીએ છીએ. There are important internal part of our body lies protected inside the cage. ઓકે, તો આપણા શરીરના જે મહત્વના જે ભાગ છે એ મહત્વપૂર્ણ ભાગ તેનાથી તે સુરક્ષિત રહે છે. Ask some friend to touch their toes about bending their knees. Starting from the neck, move your finger downward on the back of your friends. કે તમારા મિત્રના ઘૂંટણને વળ્યા વગર નીચે નમીને પગની આંગળીઓ સ્પર્શ કરવાનું કહો. What do you feel the backbone? ઓકે, હવે શું કરો, હવે ગરદનથી શરૂ કરીને તમારી આંગળીઓ તમારા મિત્રની પીઠ પર ફેરવો. જે તમને અનુભવ કર્યો તે મેરુદંડ કરોડ સ્તંભ છે. તે અનેક It is made up of many small bones like a vertebra. The backbone consists of 33 vertebra. ઓકે, તો શું છે કે તમે અનુભવ કરો તે મેરુદંડ છે, કરોડ સ્તંભ છે. તે અનેક નાના હાડકાઓની બનેલ રચના છે. હવે વર્ટેબ્રા કેટલી હોય? 33 હોય છે. બરાબર છે. The rib cage is joined these two bones. The backbone was made of only one long bone. I will friend be able to bend. ઓકે, હવે કરોડ સ્તંભ એક જ લાંબા હાડકાનો બનેલા હોત તો તમારો મિત્ર આવી રીતે નીચે વળી શકત? તો આન્સર છે ના. બરાબર છે. મેક યોર ફ્રેન્ડ stand with both hand, process the wall and ask her to push the wall. Do you notice? ઓકે, તમારા મિત્રને ઊભા થઈને તમારી દિવાલને ધક્કો મારવાનું કહો. બરાબર છે. હવે જો ધ બેકબોન્સ, આ શું છે? આપણા બેકબોન્સ છે. હવે આ શું છે? C1 છે, C1 T છે, T1 T2 T3 L1 L2 L3. ઓકે, આ બધા શું છે કે આપણા કરોડ સ્તંભના જે મણકા છે. બરાબર છે. એ કેટલા હોય છે? 33 હોય છે. બરાબર છે. હવે જો
bones on the back are prominent where the shoulder are. They are called shoulder bones. ઓકે, તો તમે જોઈ શકો છો કે જ્યારે બેનને ધક્કો મારવાનું કહીશું ત્યારે આ છે આપણું વળે છે, બરાબર. તો આ છે શું? તો ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે, આ બરાબર છે. એને સ્કંધાસ્કી કહે છે. સ્કંધાસ્કી એટલે બોન્સ કહું, બરાબર છે. શોલ્ડર બોન કહીએ છીએ. अब फिगर नंबर ऑब्जर्व द फिगर नंबर 8.30 carefully. This structure is made pelvic bones. ઓકે, તો હવે તમે જોઈ શકો છો તો 8.2 છે, આ જે અસ્થિ જે છે નિતંબના સાઈડે આવેલી છે, બરાબર, અને પેલ્વિક બોન કહેવામાં આવે છે. They enclose the portion of your body below the stomach is the part of sit on. ઓકે, હવે જો કે આ પેટી જેવી સંરચના બનાવે છે જે તમારા જઠરની નીચે આવેલા વિભિન્ન અંગોને રક્ષણ આપે છે. આ નિતંબના ભાગો એક હિસ્સો છે જેની મદદથી તમે બેસો છો. આની મદદથી શું કરીએ છીએ? આપણે બેસી શકીએ છીએ, બરાબર છે. The skull is made up of many bones jointed together. It encloses and protected very important part of our body, the brain. ખોપરી અનેક હાડકાઓ એકબીજા સાથે જોડવાથી બનેલો છે. એ આપણા શરીરનો મહત્વપૂર્ણ અંગ છે. તે આપણા અગત્યનું અંગ જે મગજ સાથે જોડે છે, બરાબર છે. આપણું ધ સ્કલ છે, બરાબર છે. Some additional part of the skeleton that are not as hard as bone which can be bent. These are called cartilage. Okay. તો હવે આપણા કંકાલના ઘણા બધા હાડકા તથા સાંધાની ચર્ચા કરી, બરાબર છે. કંકાલ સિવાય કેટલાક અન્ય એવા અંગો પણ છે કે જેટલા હાડકા જેટલા કઠણ હોતા નથી, તેને વાળી શકીએ છે. તેને આપણે શું કહીએ છીએ? કાર્ટિલેજ. દેટ મીન્સ કે શું કહીએ છીએ? કોમલા અસ્થિ અથવા અસ્થિ કુર્ચા કહેવામાં આવે છે, બરાબર છે. Feel your ear. Do you find any hard bone part that can be bent? There do not seem to be any bones here, isn't? ઓકે, તો તમારે જે કાનની બૂટ છે ને એને પકડો. હવે એને પકડવાની છે અને તમે એને કરી જુઓ અને બેન્ડ વાળી જુઓ તો તમને બેન્ડ વાળતા ખબર પડશે કે અહીંયા કોઈ પણ પ્રકારનું હાડકું નથી. ડુ યુ નોટિસ anything different between the earlobes and portions above it? ઓકે, તો તમને ખબર છે કે આની વચ્ચે કોઈ પણ પ્રકારનું શું છે? ઇયરલોબ છે, બરાબર. એઝ યુ પ્રેસ ધેમ બિટવીન યોર ફિંગર, જ્યારે તમે તમારા ફિંગર દ્વારા પકડો છો, બરાબર છે, you do feel something in your upper parts of ear that is not as soft as ear lobe but not hard as a bone, isn't it? ઓકે, તો તમને કોઈ ફરક લાગ્યો છે, બરાબર છે. હવે તમને ફરક લાગ્યો હશે કે કાનનો ઉપરનો ભાગ એટલો નાજુક નથી, પરંતુ આપણે જે કાનની બૂટ જે છે, આ ઇયર લૂબ છે, એ શું છે? એ વધારે નાજુક છે, પરંતુ એ ભાગમાં હાડકા નથી. એ કોમલાસ્થિ છે, એટલે કાર્ટિલેજ છે. You have seen that our skeleton is made up of many bones.
joints and cartilage. You could feel, bend and move many of them. Draw a neat figure of the skeleton in your notebook. ઓકે, આપણે જોયું કે માનવ કંકાલ અને અનેક અસ્થિઓ, સાંધાઓ તથા કાસ્તીઓ ભેગા મળીને બને છે. બરાબર છે. હવે તમે તેમાંથી ઘણા બધાને જોઈ શકો છો તથા હલનચલન પ્રદાન કરી શકો છો. તમારી નોટબુકમાં કંકાલનું સ્પષ્ટ ચિત્ર દોરો. બરાબર છે. હવે we have learned about the bones in your body and about the joints that help us move in a different way. What makes the bones move the way they do? Let's us find out. Make the first. With one hand, bend your arms, elbow, and touch your shoulder with your thumb. Do you see any change in your upper arm? Touch it with the other hand. Do you observe a swollen region is upper arm? This is a muscle. The muscle bungle due contractions. It becomes smaller length. ઓકે, તો આપણે આપણા શરીરમાં હાડકાં તેમજ તેના સાંધાઓના વિષયમાં જાણકારી પ્રાપ્ત કરી લીધી છે, જે વિભિન્ન પ્રકારની ગતિ કરવામાં આવતી મદદ કરે છે. હાડકાઓ આવા પ્રકારના હલનચલન માટે કોણ યોગ્ય બનાવશે તેની તપાસ કરીએ. બરાબર છે. તમારા એક હાથની મુઠ્ઠી બનાવી કોણીના ભાગની અંદર વાળીને અંગૂઠાના મદદથી તે બાજુના ખભાને અડવાનો પ્રયાસ કરો. શું તમારી ઉપરી ભુજામાં કોઈ પરિવર્તન અનુભવ થયો છે? બીજા હાથ વડે આપણે સ્પર્શ અને કરવાનું છે. બરાબર છે. શું તમને કોઈ ઉપસેલો ભાગ નજરે આવે છે? તેને સ્નાયુ કહેવામાં આવે છે. બરાબર છે. મસ્કલ્સ કહેવામાં આવે છે આ રીતે. બરાબર છે. અને સંકોચન કરવાને કારણે સ્નાયુઓ ઉપસી આવે છે. બરાબર છે. આ સ્નાયુ છે અને સંકોચન કરે, વાળ્યો છે તો ઉપસી આવે. બરાબર છે. ઓકે, તો હવે તમે તમારા હાથને ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવવાનો છે. સ્નાયુઓને શું થાય છે? બરાબર છે. હજુ પણ શું છે કે સંકોચિત અવસ્થામાં છે. ચાલતી અથવા દોડતી વખતે તમારા પગના સ્નાયુમાં આવું સંકોચન થઈ શકે છે. We contract the muscles, become shorter, stiffer and thicker. It pulls the bones. હવે શું છે કે સંકોચશીલ અવસ્થામાં સ્નાયુ નાના, કઠણ તેમજ જાડા થઈ જાય છે અને તે હાડકાઓને ખેંચે છે. Muscles work in a pair. When one of them contracts, the bones is pulled in that direction. ઓકે, તો કોઈ પણ અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે બે સ્નાયુ સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે. The other muscles of the pair relax to move the bone in the opposite direction. The relaxed muscle contracts the pull of the bones toward its original positions. Ala. Obada. હવે શું છે કે જોડના બીજા સ્નાયુઓ શિથિલ અવસ્થામાં આવી જાય છે. અસ્થિને વિપરીત દિશામાં ગતિ કરવા માટે હવે બીજા સ્નાયુને સંકોચાઈને અસ્થિઓની પૂર્વ પરિસ્થિતિમાં ખેંચે છે. While the first relaxes, a muscle can only pull, it cannot push. Thus, two muscles have to work together to move a bone. ઓકે, તો હવે શું છે કે પહેલો સ્નાયુ છે જે હવે સ્થિતિલ થઈ જાય
છે સ્નાયુ માત્ર ખેંચી શકે છે, તે ધક્કો મારી શકતા નથી. આથી એક અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે બે સ્નાયુ સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે. આર muscles and bones always require for movement. How do other animals do move? All the animals have bones. What about the earthworm or snail? Let's study manner of movement that glides of some animals. Okay, તો શું ગતિ કરવા માટે હંમેશ હાડકાઓની જરૂર પડે છે? તો બીજા પ્રાણીઓ કેવી રીતે ચાલે છે? શું બધા પ્રાણીઓમાં હાડકા જોવા મળે છે? અળસિયું છે અને ગોકળગાય છે, એમાં એમની ગતિ વિશે શું અભ્યાસ કરી શકીએ છીએ? બરાબર છે. ગેટ ઓફ એનિમલ્સ, પ્રાણીઓની ચાલ. અર્થવોર્મ, ઓકે, એક્ટિવિટી 5 છે. ઓબ્ઝર્વ એન અર્થવોર્મ મૂવિંગ ઓન અ સોઇલ in a garden. Gently lift it, place it on the piece of the powder filter paper. Observe the movement. Then place it a smooth glass plate and slipper surface. Observe the movement. Now it's different from the paper in which above the surface do you feel that earthworm able to move easily? The body of earthworm is made of many rings joined and. ઓકે, તો બગીચામાં જમીન પર ચાલતા જે અળસિયું છે, બરાબર છે, એનું અવલોકન કરવાનું છે. તેને પકડીને એક પ્લોટિંગ અથવા ફિલ્ટર પેપર પર મૂકવું અને પછી એની ગતિનું શું કરવાનું છે? નિરીક્ષણ કરવાનું છે. પછી જે અળસિયું છે એની કાચની પટ્ટી અથવા ટાઇલ્સ અથવા કોઈ ચીકણી ચાપાટી પર મૂકવાનું છે. તેથી એનું ગતિનું નિરીક્ષણ કરવાનું છે. હવે શું આ ગતિ પેપર પર ગતિ કરતાં ભિન્ન છે? બરાબર છે. ઉપરની બે સપાટીમાંથી કઈ સપાટી પર અળસિયું સરળતાથી ચાલી શકે છે? બરાબર છે. અળસિયાનું શરીર અનેક વલયો તથા બીજા હાડકાં જોડવાથી બને છે. અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી, પરંતુ તેમાં સ્નાયુઓ હોય છે. બરાબર છે. Earthworm does not have bones. It has muscles which help to extend and shorten the body during movement. The earthworm first extended the front part of the body, keeping the rear portion fixed to the ground. Okay, જે શરીરને વધવા માટે મદદ કરે છે. હવે શું છે કે ચાલતા સમયે અળસિયું તેના શરીરના પાર્શ્વ ભાગને ભૂમિ સાથે જકડીને રાખે છે તથા આગળના ભાગોને ફેલાવે છે. Keeping the rear portion fixed ground, then the front end and release the rear end. It then shorten the body and pulls the rear end forward. This makes it move forward by small distance, repeating such a muscle expansion and contraction. The earthworm can move through the soil. Okay, તો હવે શું કરે છે? પશ્વ ભાગને ખુલ્લો કરે છે, તેથી તેના બાદ શરીરને સંકુચિત કરે છે તથા પશ્વ ભાગને આગળ તરફ ખેંચે છે. આનાથી કેટલાક અંતર સુધી આગળ વધે છે. અળસિયું આ પ્રક્રિયાને વારંવાર કરીને માટીમાં આગળ ધસે છે. Its body secretes and slimy substance to help movement. How does it fix part of its body to the ground? Under the body, it has a large number of tiny bristles, hair-like structure projecting out. The bristle connected with a muscle. The bristle help to get a good grip on the ground. ઓકે, તો શું છે કે તેના શરીરમાં ચીકણા પદાર્થો હોય છે જે એને ચાલવામાં મદદરૂપ થાય છે. તે તેના શરીરના ભાગોને જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે? તેના શરીરના નાના નાના અનેક વજ્રકેશ હોય છે. આ વજ્રકેશ સ્નાયુઓ સાથે જોડાયેલા હોય છે. આ વજ્રકેશ માટીમાં તેને પકડને મજબૂત બનાવે છે. The earthworm actually eats its way through the soil. Its body then throw away undigested part of the material that it ate. This activity of an earthworm makes the soil more useful for a plant. Okay, અળસિયું જે છે એના રસ્તામાં આવવાવાળી માટીને ખાય છે. તેનું શરીર અપાચિત ખોરાકને બહાર કાઢે છે. અળસિયા દ્વારા
કરવામાં આવેલ આ કાર્ય માટીને ફળદ્રુપ બનાવે છે, જેનાથી વનસ્પતિને ફાયદો થાય છે. ધેટ્સ ઓલ ફોર ધીસ ડે. થેન્ક યુ વેરી મચ.